જેની મીઠાશ આખા વિશ્વમાં જાણીતી છે, જેની એક ઝલક માટે સ્વાદના રસિકો આખું વર્ષ રાહ જુએ છે। એ કેસર કેરી પર આ વર્ષે ગ્લોબલ વોર્મિંગનું ગ્રહણ લાગ્યું છે। ધારી તાલુકાના ધારંગડી, વાઘોડી અને હુડલીના એ આંબાના બગીચા જ્યાં અત્યારે કેસરની સુવાસ મહેકતી હોવી જોઈએ, ત્યાં આજે સન્નાટો છે। પાસ્તરા વરસાદને કારણે આંબામાં પાણી મળવાના કારણે, કુદરતી પાણી મળવાના કારણે હાલ મોડો આવ્યો છે। ફ્લાવરિંગ પણ હજી સમય જતાં સમય લાગશે એવું મારું માનવું છે। આ વર્ષે કેરી છે એ દર વર્ષે એપ્રિલ એન્ડમાં કેરી પાક ઉપર આવી જતી, પણ મોડું ફ્લાવરિંગ થવાના કારણે મે એન્ડમાં કેરી આવશે, એટલે કે મહિનોની આસપાસ મોડું થશે એવું લાગે છે। ક્લાઇમેટ ચેન્જની પ્રતિકૂળ અસરે સિઝનનું ગણિત બગાડી નાખ્યું છે। ખેડૂતોએ કરેલા ઇજારા અને વેપારીઓના સોદાઓ ઉપર હવે જોખમ મંડરાઈ રહ્યું છે। ઉનાળાની શરૂઆતમાં જે ખાખડીઓ માર્કેટમાં દેખાતી હતી એ આ વખતે ક્યાંય જોવા નથી મળી રહી। કુદરતનો બદલાતો મિજાજ ફળોના રાજાના સિંહાસનને હચમચાવી રહ્યો છે। શું આ વર્ષે કેસર કેરી મોંઘી થશે કે પછી સ્વાદના શોખીનોની થાળી સુધી પહોંચતા તે મહિનાઓ લગાડશે? પ્રકૃતિનો મિજાજ જો આવો જ રહ્યો તો આ વર્ષે કેસર કેરીની મીઠાશ માટે આપણે મે મહિના સુધીની પ્રતીક્ષા કરવી પડશે। જોવાનું એ છે કે આવનારા દિવસોમાં વાતાવરણ કેટલો સાથ આપે છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।